માતાજી મિત્રો, પાવાગઢનું નામ સાંભળતા જ આપણને માં મહાકાળીની યાદ આવે છે. પાવાગઢનો ડુંગર આપણે માં કાલીના નામથી ઓળખીએ છીએ. પણ શું તમને ખબર છે કે પાવાગઢની આજુબાજુના જંગલ વિસ્તારમાં ઘણા ઐતિહાસિક સ્થળો અને મંદિરો આવેલા છે? એવા જ એક ઐતિહાસિક અને સતયુગના કાળમાં બનેલા મંદિરની મુલાકાત આપણે લઈ રહ્યા છીએ, જે મંદિરને આપણે કોટકાલી માતાજીના મંદિર તરીકે જાણીએ છીએ. આ મંદિર પાવાગઢથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર જવા માટે આપણે પાવાગઢથી ટપલાવાવ રોડ રહી સુરજપુરા ગામના રોડ પર આગળ વધવાનું રહેશે, જ્યાં આપણે પાલની દેવી તથા પાવાગઢ પરિક્રમા પથનું બોર્ડ જોવા મળશે. જ્યાં આગળ જતાં આપણે જંગલમાં રહીને કોટકાલી માતાજીના મંદિર સુધી પહોંચાડશે. હાલ આ મંદિર સુધી પહોંચવા માટે પાકા રોડની વ્યવસ્થા થઈ રહી છે. પ્રકૃતિના સૌંદર્ય અને માતાજીના દર્શન જાણે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા એવું લાગે છે. આ મંદિર સતયુગના સમયનું હોય એવું માનવામાં આવે છે, જેના અવશેષ સ્વરૂપે આપણે અહીંયા પૌરાણિક સતયુગ કાળનું ત્રિશૂલ, સતયુગના સમયનો કોટ તથા પૌરાણિક અને સતયુગના સમયની દળવા માટેની ઘંટી જોવા મળશે. પહેલાંના સમયમાં રાજા મહારાજા પોતાના નગરની સુરક્ષા માટે નગરની સરહદ પર કોટ ચણીને ત્યાં માતાજીની સ્થાપના કરતા હતા, જેથી માતાજી એમના નગરની રક્ષા કરે અને સાથે સાથે દેવી ભક્તોને આશીર્વાદ અને શક્તિ આપે. એવી જ રીતે એક દંતકથા મુજબ આ કોટકાલી માતાજીનું મંદિર ચાવડા વંશના શાસક રાજા વનરાજ ચાવડાએ કરાવ્યું હતું. આ મંદિર સોલંકી વંશમાં ઈસવીસન 960થી ઈસવીસન 1243 દરમિયાન બાંધવામાં આવ્યું હોય માનવામાં આવે છે. કોટકાલી માતાજી એ દેવી કાલીનું સ્વરૂપ માનવામાં આવે છે, જે દેવી દુર્ગાના ઉગ્ર અવતાર છે. એ પ્રદેશના રક્ષક તરીકે પૂજવામાં આવે છે. તેના ભક્તોને આશીર્વાદ અને શક્તિ આપે છે. આ મંદિર તાંત્રિક પૂજા અને શક્તિ માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે. આવું મંદિર ઐતિહાસિક અને સતયુગના સમયનું મંદિર માન્યતા પ્રમાણે મુગલોના હુમલોથી જર્જરિત થઈ ગયું હતું, જે હાલ ફરી નવસર્જન થઈને ફરી તેની શોભા વધારે છે. અહીંયા ભક્તો માતાજીના દર્શનથી આનંદ અને શાંતિની અનુભૂતિ કરે છે. અહીંયા ઘણા ભક્તો માન્યતાઓ લે છે અને માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે દર પૂનમે સાક્ષાત મહાકાલીમાં રથમાં બિરાજમાન થઈને આ મંદિરે આવે છે. જે રથનો અવાજ આજુબાજુના સ્થાનિક લોકો એ પણ સાંભળ્યો છે. એની સાથે સાથે અહીંયા રાત્રિના સમયે વાઘ પણ આવતો હોવાની માન્યતા છે, જેથી મંદિર સવારે 7થી સાંજના 5 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું હોય છે અને પૂજારી પૂજા કરી મંદિર બંધ કરીને જાય છે.